वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। विसहजान् स्वामी महाराज श्री हरे कृष्ण महाराज। तो બધા વાલી ભાવિકજનોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 60મો ભાગ જોઈશું। 59 ભાગમાં આગળના ભાગમાં આપણે 89 ને 90મો શ્લોક જોયો હતો। એમાં વર્ણ વ્યવસ્થા અને દરેકનું શું કાર્ય, એમનો ધર્મ શું છે, કઈ રીતે વર્તવું એના વિશે આવ્યું હતું। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। હવે આજે આપણે 91મો શ્લોક જોઈશું। સંસ્કારાશ્ચ આનિક શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ। એનો અર્થ થાય છે, જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહસત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય, જેવી જેની ધન સંપત્તિ હોય એ પ્રમાણે કરવા। ભગવાન સ્વામિનારાયણ લખે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણવાળા અમારા આશ્રિતો હોય તેમણે ગર્ભાધાન આદિ જે સર્વે સંસ્કારો તથા આહનિક કર્મ અને ત્રીજું શ્રાદ્ધ, આ ત્રણેય પોતપોતાના ગૃહ સૂત્રને અનુસારે અને ધન સંપત્તિને અનુસારે કરવા। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હોય તેમણે આ ત્રણેય કાર્યો કરવા, પણ કઈ રીતે? તો પોતાના ગૃહ સૂત્ર, પોતાના કુટુંબ હોય, કુટુંબ પરંપરા જે ચાલ્યું આવતું હોય એ અનુસારે ધન સંપત્તિ હોય, પાછી પોતાની શક્તિ હોય ધનથી કરવાની, એ અનુસારે એ પ્રમાણે કરવું। જેવી સંપત્તિ હોય એ પ્રમાણે કરવું, પણ કરવું અવશ્ય। હવે સતાનંદ સ્વામી શું કહે છે કે સવારમાં સૂર્યોદયથી આરંભીને સાયંકાળ પર્યંતની જે કર્મો શાસ્ત્રોમાં વિધાન કરવામાં આવેલા છે તેને જેમ નિત્ય કર્મ કહીએ છીએ ને, સવારથી સોજીને આપણે આગળના શ્લોકમાં આવી ગયું કે મારા ભક્તોએ સવાર મોટી પહેલાં દાંતણ કરવું, શૌચક્રિયા કરવી, નાહવું ધોવું, પૂજાપાઠ કરવી, ભગવાનની પૂજા કર્યા પછી એ જે નાસ્તો ખાતા હોય એ કંઈક લઈને પછી પોતપોતાના કર્મ અનુસારે જે પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાં જોડાવવું। પછી રાતે સાંજે સાયંકાળે ભગવાનની મંદિરમાં જવું, ધૂન કરવી, કથા વાર્તા કરવી, આ બધું જે કાર્યક્રમ એને નિત્ય કર્મ કહેવાય। શું કહેવાય? નિત્ય કર્મ। એ રીતે જેમ નિત્ય કર્મ છે, અથવા એને દિનચર્યા પણ કહેવાય, કે દિવસમાં જે બધું આપણે કરીએ એને દિનચર્યા કહેવાય। એવી જ રીતે ગર્ભમાં દાખલ થયાથી આરંભીને ગર્ભમાં આપણે મનુષ્યનો જન્મ થતાં પહેલાં એનો જે ગર્ભધારણ કર્યો હોય, ગર્ભમાં દાખલ થયા ત્યારથી એ મૃત્યુ પર્યંતની જે બધી ક્રિયાઓ કરવાની એને શાસ્ત્રમાં એવું ક્રિયા કરવાનું કહેલી છે, એને જીવનચર્યા કહેવાય છે। પેલી દિનચર્યા અને આ જીવનચર્યા, એનું જીવન શરૂ થવાનું ત્યારથી મળીને અંત સુધીનું એ બધું કરવાના જે શાસ્ત્રોમાં વિધિઓ બતાવ્યા છે એને જીવનચર્યા કહેવામાં આવે છે। જેમ દિનચર્યા નિયમિત છે એમ જીવનચર્યા પણ નિયમિત છે। જેમ દિનચર્યા કરવાની આપણે નિયમિત કરીએ તો વ્યવસ્થિત રહેવાય, એવી રીતે જીવનચર્યા પણ કે નિયમિત કરવાની હોય છે। જે ટાઈમે જે કરવાનું આવતું હોય એ કરવું પડે। જેમ દિનચર્યા નિયમિત છે એમ જીવનચર્યા પણ નિયમિત છે। જીવનચર્યામાં સંસ્કારો, આહનિક કર્મો અને શ્રાદ્ધો, આ ત્રણેય બાબતનું પ્રતિપાદન કરવાનું। જીવનચર્યામાં જે સંસ્કારો કયા છે કરવાના, વિધિઓ જે કરવાની છે માણસનો જન્મથી મળીને અંત સુધીને, અને તેમજ આહનિક જે
પૂજા પાઠ વિધિઓ બધું કરતા અને બધું બતાવ્યું હોય એને આ નહીં કહેવાય. અને શ્રાદ્ધ કરવાનો જે કયા હોય આ ત્રણેય વસ્તુઓ શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે. સંસ્કારોનું બહુ પ્રાધાન્ય છે. એમાં સંસ્કારોનું બહુ પ્રાધાન્ય, સંસ્કારોનું બહુ મહત્વ છે. અત્યારે તો સંસ્કારો લગભગ થયા છે, પણ અલ્લાહ આશરે જે કંઈક આપણે જાણતા હોતા નથી ને એ પ્રમાણે અમુક સંસ્કારો થતા, પણ આ બધા સંસ્કારો જો વિધિ અને શાસ્ત્રો અનુસાર થાય તો એ સંસ્કારો કહેવાય. એટલે બહુ મહત્વનું છે સંસ્કારો. જે સંસ્કારોથી મનુષ્ય માનવતાની પરાકાષ્ઠાએ પહોંચી શકે. સંસ્કારોસર જો આપણું જીવન ઘડતર થતું હોય તો આપણે મનુષ્ય જીવન બરાબર પરાકાષ્ઠાએ પહોંચે. મનુષ્યનો જે સંસ્કારો બધા આવવા જોઈએ એ આવે અને માણસ એ રીતનો એનો વિકાસ થાય. અને જે સંસ્કારથી મનુષ્ય સભ્યતાના ઊંચા શિખરો પર તથા આધ્યાત્મિક માર્ગના પંથે ચડી શકે છે. આ સંસ્કારોથી શું થાય તો કે ભાઈ એનામાં સભ્યતા, સંસ્કારોથી મનુષ્યની સભ્યતા અને આધ્યાત્મિક માર્ગમાં એ આગળ વધી શકે છે. શાસ્ત્રોમાં ગર્ભધાન આદિ 16 સંસ્કારો મુખ્ય કહેલા છે. શાસ્ત્રોમાં મુખ્ય 16 સંસ્કારો કહેલા છે, ગર્ભધાન આદિ સંસ્કાર. અને એ બધા સંસ્કારોમાં ગર્ભધાન સંસ્કાર એ પહેલો સંસ્કાર છે. ગૃહસ્થ ધર્મની અંદર ગૃહસ્થ ધર્મ જે જીવતા હોય એના માટે આવે ને, એટલે એને ગૃહસ્થ જીવનની અંદર પિતા બીજ પ્રદો મત, પિતા છે એ આ સૃષ્ટિ કાર્યમાં શક્તિ સ્વરૂપ નારીના ઉદરમાં બીજની સ્થાપના કરે છે. કારણ કે સ્ત્રી અને પુરુષથી જ આ સંસારની સૃષ્ટિ ચાલ્યા કરે છે. એટલે પિતા છે એ માતા નહીં, એટલે સ્ત્રીના નારીના ઉદરમાં બીજની સ્થાપના કરે છે. પુરુષ બીજની સ્થાપના કરે. જે માતા પિતાનું મન પવિત્ર હોય તેનું સંતાન પણ પવિત્ર થાય. અને એ બીજની સ્થાપના કરવાથી માતા પિતાનું મન જો પવિત્ર હોય તેનું સંતાન પણ પવિત્ર થાય છે. એટલે તેથી માતાના ઉદરમાં જ્યારે ગર્ભની સ્થાપના થાય ત્યારે પિતાનું અને માતાનું જેવું મન એવું જ એ બાળક ઉત્પન્ન થાય છે. પિતાનું જ્યારે માતાના ઉદરમાં સ્થાપન કરે છે ત્યારે માતા પિતાનું જેવું કે મન હોય એ પ્રમાણે બાળક ઉત્પન્ન થાય છે. એટલે આ ઘટના બહુ આ ધ્યાનમાં રાખવા જોઈએ કે જ્યારે પિતા બીજની સ્થાપના કરે સ્ત્રીમાં ત્યારે બેયનું મન પવિત્ર હોવું જોઈએ. એટલે પહેલો જે સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર કહેવાય છે. જે બાળક ગર્ભમાંથી સંસ્કૃત થાય, સંસ્કૃત એટલે વ્યવસ્થિત રીતે આવી રીતે એની સ્થાપના થાય અને ત્યારથી જ એને સંસ્કારીકરણ શરૂ થાય. એ બાળક અતિ બળવાન અને સદગુણી બને. આ રીતે જે સંસ્કૃત બાળક થાય એ જ બાળક કે સદગુણી અને બળવાન બને. તેથી સર્વે સંસ્કારોમાં ગર્ભધાન સંસ્કારની પ્રાથમિકતા છે, અગત્યતા છે. કે બધા સંસ્કારોમાં પહેલો જે ગર્ભધાન સંસ્કાર છે એ અગત્યનો છે. અને ભાવિ બાળકનું સંપૂર્ણ ભવિષ્ય આ ગર્ભધાન સંસ્કારને આધારિત છે. ભાવિ જે બાળક થવાનું હોય એનું આખું ભવિષ્ય આ ગર્ભધાન સંસ્કાર પર આધારિત છે. સંતાનની ઉત્પત્તિ માતા પિતાના જીવ વિશિષ્ટ શરીર તથા મન થકી થાય છે. બાળકની ઉત્પત્તિ કહે છે જીવ વિશિષ્ટ શરીર તથા મન થકી થાય છે. એટલે વિશિષ્ટ શરીર જીવ માતા પિતાના જે બીજથી અને વિશિષ્ટકરણથી અને એમના મન થકી જ કે એની બાળકની ઉત્પત્તિ થાય છે. તેથી માતા પિતાના શારીરિક ગુણ અવગુણ, માનસિક ગુણ અવગુણ બાળકની અંદર પ્રવેશે. આ બધાનું કારણ બાળક આધાર પુરુષનું સ્ત્રીનું જે સ્થાપન થાય તે વખતે એનું જેવું મન હોય, કારણ કે બેના શરીરના પ્રભાવથી જ બાળક ઉત્પન્ન થાય. એટલે બેના સંસ્કારો, બેની માનસિકતા, બેના સદગુણો એ બધું બાળકનામાં
આવે છે. એટલે તે સમય દરમિયાન જેવું માનસિકતા એવું ચિત્ત પ્રસન્નથી મનથી હોય એવું જ બાળક એવા સંસ્કારો લઈને આવે છે. એ જ કારણથી માતા પિતાના શારીરિક તથા માનસિક દોષોના નિવારણ માટે ગર્ભધાન સંસ્કારની આવશ્યકતા છે. એટલા માટે કે છે માતા પિતાની શારીરિક તથા માનસિક દોષોના નિવારણ માટે ગર્ભધાન સંસ્કારની આવશ્યકતા છે. એટલે આ રીતે જે શાસ્ત્રો બતાવે એ રીતે ગર્ભધારણ કરવામાં આવે તો એ દોષો દૂર થાય. અને જેમ કે છે ઉદાહરણ આપ્યું, ખેતી કરનાર ખેડૂતને જો સારા ફળની ઈચ્છા હોય તો બીજની અને ખેતરની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. ખેતરમાં કે જો સારું પાક પકવવો હોય તો બીજ પણ સારું હોવું જોઈએ અને ખેતર પણ સારું ખેડ કરેલું હોવું જોઈએ, અને તો જ પાક સારો મેળવી શકાય. એવી રીતે કે છે આ ઈશ્વરની સૃષ્ટિમાં પુરુષ એ બીજ છે કે છે અને સ્ત્રી એ ખેતર છે. માટે ગર્ભધાન પૂર્વે સ્ત્રી અને પુરુષની શારીરિક અને માનસિક શુદ્ધિ અવશ્ય હોવી જોઈએ. જેમ ખેતીમાં કે આવી રીતે ખેતર અને બીજ બે સારું જોઈએ. એમાં પુરુષ છે એ બીજ છે, સ્ત્રી એ ખેતર છે. અને એટલા માટે ગર્ભધાન સંસ્કાર ધારણ કરતી વખતે સ્ત્રી અને પુરુષ બંનેનું મન, માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ શુદ્ધિ અવશ્ય હોવી જોઈએ. શારીરિક અને માનસિક બે શુદ્ધિ હોવી જોઈએ. ગર્ભધાન સંસ્કાર વિવાહિત સ્ત્રી અને પુરુષને એ સૂચવે છે. અને ગર્ભધાન સંસ્કાર એ પુરુષ પરણેલા હોય, વેદોક્ત વિધિથી પરણેલા હોય એ જ બાળક એના માટે કુળના ઉદ્ધારે, કુળનું ઉજાગર કરે એવો બાળક થાય. પણ અત્યારની પરિસ્થિતિ હવે જુદી થઈ ગઈ છે. કારણ કે ઘણી વખત લગ્ન નહીં થતા, લગ્ન વધ્યા કે છે એમ પ્રેમ લગ્નો કે છે, અથવા તો કોર્ટ મેરેજ કરે એમને એમ બહાર ચડાવી લાવતા હોય તો આપણા વેદોક્ત સનાતનની રીતે એ યોગ્ય લગ્ન ગણાતા નથી. અને એથી બાળક જે થાય એ પિતૃનું કામ પણ કરી શકતા નથી. એટલે ખરેખર વેદોક્ત વિધિથી અગ્નિની સાક્ષીએ જે ફેરાફરી લાવે એ જ લગ્ન સાચો કહેવાય, એ પતિ પત્ની કહેવાય. અને એમનાથી જે બાળક થાય એ એમના કુટુંબનો ઉદ્ધાર કરી શકે એવું શાસ્ત્રો કહે છે. એટલે હવે એવું જરૂર નથી કે એને પૈસા સંપત્તિ ખર્ચીને જ લગ્ન થાય. વિધિસર લગ્ન થવા જોઈએ. બ્રાહ્મણની અગ્નિની સાક્ષીએ લક્ષણ જે થાય વિધિસર એ લગ્ન કહેવાય. અને એટલા માટે જ એ રીતે લગ્ન કરવા જોઈએ આપણી સંસ્કાર અથવા તો આપણી સંસ્કૃતિ પ્રમાણે. પણ સામાન્ય રીતે માણસ એવું સમજે છે કે સ્ત્રી પુરુષ એક ભોગ વિલાસનું સાધન છે અને ભોગવવા માટેની જ ઈચ્છાઓ રાખતા હોય છે. એટલે એનાથી જે બાળક થાય એ પૂરી સંસ્કારિતા હોય નહીં. માટે ગર્ભધાન પૂર્વે સ્ત્રી પુરુષની શારીરિક માનસિક શુદ્ધિ અવશ્ય હોવી જોઈએ. ગર્ભધાન સંસ્કાર વિવાહિત સ્ત્રી અને પુરુષને એ સૂચવે છે કે સ્ત્રી પુરુષનો પરસ્પર સંબંધ કેવળ વિષય ભોગની તૃપ્તિ માટે નથી. આ વિવાહિત સ્થિતિ એ બતાવે છે. અને એટલે વિદાય હોય એટલે પતિ પત્ની કહેવાય ને અર્ધાંગીની કહેવાય. અને વિદાય સાથે રહી નાખવું, કુટુંબની ધરણ પોષણ જવાબદારી બધું સંભાળતા હોય. એ ખાલી અહીંયા કહ્યું એમ ખાલી કે વિષય ભોગની તૃપ્તિ માટે નથી. સ્ત્રી પુરુષનું લગ્ન અથવા સ્ત્રી સાથે રહેવું એ ખાલી કે એની વિષય ભોગની તૃપ્તિ માટે નથી, પણ શ્રેષ્ઠ સંતાનની ઉત્પત્તિ રૂપે મહાન ઉદ્દેશ્યની પૂર્તિને માટે જ છે. શ્રેષ્ઠ મહાન પુત્ર ઉત્પન્ન કરી શકે એનો આશય એ છે. વિવાહનું તાત્પર્ય એ નથી કે વિવાહિત પતિ પત્ની પોતાની ઈચ્છા અનુસારે વિષય ભોગ ભોગવે છતાં એને પાપ લાગે નહીં, એવું નથી. વિવાહિત પત્ની હોય પતિ પત્ની એટલે કે એને એવું નથી કે ઈચ્છા આવે ત્યારે એ ભોગ ભોગવ્યા કરે. એના માટે નિયમો શાસ્ત્રોમાં બતાવ્યા હોય એ પ્રમાણે રહીને ભોગવે તેનો વાંધો ના આવે. બાકી એવું એનું તાત્પર્ય નથી. વૈદિક મંત્રોથી સ્ત્રી
વિવાહનું તાત્પર્ય એ છે કે વૈદિક મંત્રોથી સ્ત્રી અને પુરુષને પરસ્પર સંબંધની માન્યતા પ્રદાન કરી અને ઈશ્વરની પવિત્ર સૃષ્ટિમાં શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરવી. વિવાહિત તાત્પર્ય એ છે કે ભાઈ સ્ત્રી પુરુષ એ પતિ પત્ની છે, એટલે એ વૈદિક મંત્રોથી સ્ત્રી પુરુષનું જોડાણ થયું અને એ સંબંધની માન્યતા એ માટે સ્ત્રી પુરુષ સંતતિ માટે ભોગ ઈચ્છા ભોગ અનુસાર એ કરી શકે. બાકી અને વૈદિક મંત્રથી એને લગ્ન થયા હોય એટલે એની પુષ્ટિ મળી ગઈ. પછી એક સ્ત્રી કોઈ બીજા પર પુરુષ બીજા કોઈ પર સ્ત્રીનો સંગ કરે નહીં. અને એ સંબંધની માન્યતા પ્રદાન કરીને ઈશ્વરની પવિત્ર સૃષ્ટિમાં શુદ્ધ સંતતિની કે છે ઉત્પત્તિ કરવી. શુદ્ધ સંતતિ એટલે બાળક અને ઉત્પત્તિ કરવી, નહીં કે વિવાહથી વિષયનું સેવન કરવાની ખુલ્લી છૂટ આપવા માટે. એટલે વિવાહથી એને ખુલ્લી રીતે ખાલી શરીર સુખદ, સ્ત્રી સુખદ, ભોગવિલાસનું સુખદ મળે, એમ વિષયનું સુખ મળી રહે એવું નથી કહેતા. ગર્ભદાન સંસ્કાર તો પતિ પત્નીના શારીરિક તથા માનસિક પવિત્રતાના મહત્વનું તેમજ સંયમના મહત્વનું દિગ્દર્શન કરાવે છે. ગર્ભદાન સંસ્કાર એ છે એ પતિ પત્નીનું શારીરિક તથા માનસિક પવિત્રતા અને મહત્વનું તેમજ સંયમના મહત્વનું દિગ્દર્શન કરાવે છે. પવિત્રતાનું સંબંધ બતાવે છે અને મદ, મોહ તથા વાસનાથી અંધ બનીને ગર્ભદાન કરવાનો નિષેધ કરે છે. અને મન ફાવે તેમ મદથી, મોહથી, વાસનાથી અંધ બની જઈને ગમે તેમ સ્ત્રીભોગ કરીને ગર્ભદાન સંસ્કારોનો નિષેધ કરવામાં આવે છે. ગર્ભદાન ક્યારે રહી જાય એવું ગમે ત્યારે એનો નિષેધ કરવામાં આવે છે. એટલે હવે મનુએ જે ગર્ભદાનની રીતિ બતાવી છે તે અનુસાર જો ગર્ભદાન કરવામાં આવે તો બાળક બળવાન અને સદગુણી બને છે. મનુ એ કહે છે જે પ્રથમ મનુ ભગવાને જે બતાવેલી એ રીતે કે જો ગર્ભદાન કરવામાં આવે તો બાળક બળવાન બને, સદગુણી બને. માટે મનુએ બતાવેલી ગર્ભદાનની રીત અહીં સંક્ષેપમાં વર્ણન કરવામાં આવી છે. મનુએ જે બતાવેલી ગર્ભની રીત સંક્ષિપ્તમાં બતાવી છે. એટલે મનુ ઋષિ કહે છે કે મનુ ઋષિનો વાક્યનો એ ભાવ છે કે જે દિવસે સ્ત્રીને રજો દર્શન થાય, બધા જાણવા જેવું છે, તો રજો દર્શન થાય એટલે રજો દર્શન એટલે ખબર થાય બધી સ્ત્રી રજસ્વલા થાય જે દિવસે, એ દિવસથી આરંભીને 16 રાત્રિઓ છે એ સ્ત્રીનો ઋતુકાળ કહેવામાં આવે છે. પહેલી જે 16 રાત્રિઓ હોય જે રજો દર્શન થાય ત્યારથી 16 રાત્રિ એટલે 16 દિવસ એ ઋતુકાળ કહેવામાં આવે છે. એટલે તે સમય દરમિયાન ગર્ભ ધારણ કરી શકે એમ કહેવાનો અર્થ છે. તેમાં પ્રથમની 4 રાત્રિઓ છે એ નિષેધ છે. પ્રથમ 4 રાત્રિઓ છે એ તો અતિશય નિંદિત છે. જેમ 4 રાત્રિઓ ત્યાગ કરવા યોગ્ય છે એમ રજો દર્શનથી આરંભીને 11મી ને 13મી રાત્રિ પણ નિષિદ્ધ છે શાસ્ત્રોની રીતે. અને શાસ્ત્રોની રીતે જે ન કરે, શાસ્ત્રોને જે નહીં માનતા એ આપણે હોય કે ગમે તે બીજા હોય, શાસ્ત્રોની રીતના શાસ્ત્રોને જે માન્યતા નહીં આપતા અથવા તો નહીં માનતા એ અસુરો કહેવાય છે. અને અસુરો જે બન્યા એમાંથી જ બન્યા ને કે ભગવાન વેદ વેરાથી વિરુદ્ધ. એટલે શાસ્ત્રો કે છે એને માને તો એ માણસ છે, નહીં તો અસુર છે. એટલે પહેલી જે 4 રાત્રિ નિષેધ છે એટલે એ 4 રાત્રિમાં સ્પર્શ પણ ન થાય તો ગર્ભધારણ ક્યાંથી થાય? એટલે પહેલી 4 રાત્રિ નહીં. તેમજ રજો દર્શન માટે 11મી અને 13મી રાત્રિ ત્યાગ કરવા યોગ્ય છે. માટે 11મી અને 13મી પણ ત્યાગ કરવો, તે દારે સ્ત્રી સાથે સંબંધ બનાવવો નહીં. અને 13મી રાત્રિ ત્યાગ કરવા યોગ્ય છે. બાકીની 10 રાત્રિઓ ગર્ભધાન માટે શ્રેષ્ઠ કહેલી છે. બાકીની જે 10 રાત્રિઓ રહી, કુલ 16 રાત્રિઓ કરી, 16મી પહેલી 4 અને 11મી ને 13મી એ તો 6 એક અડી નાખો એટલે બાકી 10 રાત્રિઓ છે. અને 10 રાત્રિઓ ગર્ભધારણ કરવા માટે એ શ્રેષ્ઠ છે.
તેમાં જેને પુત્રની ઈચ્છા હોય તેમણે રજો દર્શનના 4 દિવસો છોડી બેકી રાત્રિએ એટલે 6ઠી, 8મી, 10મી, 12મી, 14મી, 16મી આ 6 રાત્રિએ ગર્ભદાન કરવું. આ પ્રમાણે ઉત્તરાભિલાષીને માટે 6 રાત્રિ કહીએ છીએ. મનુ ઋષિએ આ રીતે કહે છે કે 10 રાત્રિઓમાંથી જેને પુત્રની ઈચ્છા હોય એમણે પહેલા 4 દિવસ છોડી દે અને પછીની બેકી રાત્રિ સ્ત્રી સાથે સંબંધ કરવો. જો કોઈ ગર્ભધારણ રહે બેકી રાત્રિમાં તો એને પુત્રની પ્રાપ્તિ થાય એવું શાસ્ત્રો કહે છે. એટલે થાય જ એવું નહીં, પછી તો તમારે પછી બધું આગળ બીજા બતાવ્યું હોય એ પ્રમાણે કંઈક થયું હોય તો એ થાય. એટલે સામાન્ય રીતે જ્યારે પુત્રની ઈચ્છા હોય અને બેકી રાત્રિનો સ્ત્રી સાથે સંબંધ બનાવવો જોઈએ. એટલે બેકી રાત્રિ એટલે પહેલી 4 રાત્રિ કહી નાખો એટલે પછી 5મી રાત્રિ તો આવે નહીં, કે બાળકની ઈચ્છા છે એટલે 6ઠી, 8મી, 10મી, 12મી, 14મી, 16મી આ 6 રાત્રિ એને મળે. અને બાળકની પુત્રીની ઈચ્છા હોય તો તેણે એકી રાત્રિનો ઉપયોગ કરવો. એટલે એકી રાત્રિ એટલે પહેલી 4 રાત્રિ તો નૈશ્ય થાય એટલે 5મી રાત્રિ, ફરી 7મી રાત્રિ, પછી 9મી રાત્રિ, પછી 11મી ને 13મી પાછી એને ના પાડી છે એટલે 11મી 13મી નીકળી જાય અને 15મી રાત્રિ. એટલે બાળકી માટે આ 4 રાત્રિઓનો વિકલ્પ રહે છે. એટલે આ રીતે કે છે જો સ્ત્રી સાથે સંબંધ બનાવે તો એને પુત્ર અથવા પુત્રી પ્રાપ્તિ થાય છે. અને એટલે આવી રીતે જ્યારે ગર્ભધારણ કરે તો એ રીતે કન્યા અથવા પુત્ર અથવા પુત્રી પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે 1 મહિનામાં કુલ મળીને 10 જ રાત્રિઓ ગર્ભધાન માટે વિધાન કરવામાં આવેલી છે. એટલે 1 મહિનામાં કુલ 10 જ દિવસ માટે ગર્ભધાન માટે વિધાન કરવામાં આવેલું છે. એમાં પણ એકાદશી, અમાવસ્યા આદિ પર્વની રાત્રિઓ ત્યાગ કરવા યોગ્ય છે. પછી તમારે કોઈ વ્રત આવતું હોય, એકાદશી આવતી હોય, જન્માષ્ટમી આવતી હોય, શિવરાત્રિ આવતી હોય, આવું કોઈ પવિત્ર વ્રત આવતું હોય અથવા અમાવસ્યા હોય, પૂનમ હોય, એવી દિવસનો પણ નિષેધ કરેલો છે. માટે આ રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને પત્નીની સંમતિથી તથા માનસિક અને શારીરિક પવિત્રતાથી કેવળ સંતતિની પ્રાપ્તિરૂપ ઉદ્દેશ્યથી જે સ્ત્રીઓ અને પુરુષનો સમાગમ તેને જ ગર્ભદાન સંસ્કાર કહેવામાં આવે છે. આવી રીતે સ્ત્રીની સંમતિ હોવી જોઈએ, પછી પત્નીની સંમતિ હોવી જોઈએ. આ રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને પત્નીની સંમતિથી, એ પત્નીની ઈચ્છા ના હોય તો કોઈ ઉદાહરણ ન કરાવી શકાય. એટલે બેની સંમતિ હોવી જોઈએ. પાછી બેની માનસિક અને શારીરિક પવિત્રતા પણ હોવી જોઈએ. માનસિક પવિત્રતા હોવી જોઈએ, શારીરિક પવિત્રતા પણ હોવી જોઈએ. વિચારો પણ તે વખતે સારા હોવા જોઈએ. મન ઉપર પ્રફુલ્લિતતા હોવી જોઈએ. મન રાજી હોવું જોઈએ. અને કેવળ સંતતિની પ્રાપ્તિરૂપ ઉદ્દેશ હોવો જોઈએ. સારી ખાલી ભોગવિલાસ એટલો નહીં, સંતતિ આ જે કંઈક કરું છે બાળકની પ્રાપ્તિ માટે કરું છું એ ઉદ્દેશ હોવો જોઈએ. એવા જે સ્ત્રી પુરુષના સમાગમ તેને જ ગર્ભધારણ સંસ્કાર કહેવામાં. આવી રીતે જે સમાગમ કર્યો હોય એને ગર્ભધારણ સંસ્કાર કહેવામાં આવે છે. અને આ રીતે ગર્ભધાન સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય છે. અને આ રીતે જે ગર્ભધારણ કર્યો હોય એના ગર્ભની શુદ્ધિ થાય છે. એટલે એને પછી શુદ્ધિકરણ એટલે શુદ્ધ બાળક, બળવાળું સંસ્કારી બાળક પ્રાપ્ત થાય છે. એટલા માટે એને બાળક તેજસ્વી તથા સદગુણી બને છે. આ પહેલો વિધિ છે આપણા જે 16 સંસ્કારોનો. લગ્ન જે થયું એ પણ સંસ્કાર છે, પણ એ તો પછી બાળકનો પહેલો જે બાળકનું જન્મ થતા પહેલો જે સંસ્કાર કર્યો એ બાળકના માટે. બાળકના માતા પિતા પરણ્યા તે તો એને લગ્ન સંસ્કાર તો થઈ ગયેલો એટલે એમના સંસ્કારમાં.
જે નવું બાળક પેદા થયું એટલે એનો પહેલો સંસ્કાર આ ગર્ભધારણ સંસ્કાર કહેવાય છે. આ સંસ્કાર ગર્ભ થકી પુત્રરૂપી ફળની પ્રાપ્તિના ઉદ્દેશ્યને પોતેને માટે જ કરવામાં છે. પુંસવન સંસ્કાર બીજો છે પુંસવન સંસ્કાર. આ સંસ્કાર ગર્ભ થકી પુત્રરૂપી ફળની પ્રાપ્તિની ઉદ્દેશ્યથી માટે જ કરવામાં આવે છે. અને ગર્ભમાં ચોથા મહિનાથી પુરુષ તથા સ્ત્રીના સૂચક અંગોની ઉત્પત્તિનો પ્રારંભ થાય છે. ગર્ભનો ત્રીજો 3 માસ થાય, ચોથા માસથી કે છે ચોથા મહિનાથી પુરુષ તથા સ્ત્રીના સૂચક અંગોની ઉત્પત્તિનો પ્રારંભ થાય. એટલે પછી પુરુષ થશે કે સ્ત્રી થશે, એના અંગો ધીમે ધીમે વિકસિત થાય છે. એટલે તમે ઘણા નહીં કરતા પછી કરાવતા હોય, બાળક છે કે બાળકી છે, પુત્ર છે પુત્રી છે, લોકો મેડિકલમાં એટલે કે દવાખાનામાં જઈને ટેસ્ટ કરાવતા હોય, પણ એ ક્યારે ખબર પડે છે તો કે 3 મહિના પછી. એથી આ સંસ્કાર બીજે મહિને અથવા તો ત્રીજે મહિને હજુ કેવળ ગર્ભમાં માસનો પિંડ હોય ત્યારે કરવામાં આવે છે. આ જે પુંસવન સંસ્કાર છે એ 3 મહિના પહેલા કરવામાં આવે છે, કારણ કે જો માસનો પિંડ જ હોય છે ગર્ભમાં, એટલે તે વખતે આ સંસ્કાર કરવામાં આવે છે. અને ત્રીજો સંસ્કાર છે શ્રીમંતોન્નયન સંસ્કાર. તો ચોથા મહિનાથી આરંભીને બાળકને ગર્ભમાં હૃદયાદિક સર્વે અંગોની ઉત્પત્તિ થાય ત્યારથી આરંભીને ગર્ભમાં રહેલા બાળકને ચૈતન્ય શક્તિનો પ્રાદુર્ભાવ થવા લાગે છે. એ જ કારણથી ચોથા મહિને અથવા તો તે પછી 5મે કે 6ઠે મહિને સ્ત્રીના શરીરની શુદ્ધિ અને ગર્ભમાં રહેલા બાળકની રક્ષા તથા શિક્ષા આ સંસ્કારની અંદર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે છે. જેવી રીતે અભિમન્યુને ગર્ભાવસ્થામાં ચક્રવ્યૂહનું શિક્ષણ પ્રાપ્ત થયું હતું, અને પ્રહલાદજીને પણ નારદજીએ ગર્ભાવસ્થામાં જ પરમાત્માના મહત્વનું શિક્ષણ આપેલું હતું. 4 પછી મહિના પછી એટલે 4 મહિના પછી 5 મહિના 6ઠો 7મો સામાન્ય રીતે. એટલે આપણે સામાન્ય સીમંતો કહ્યું, સીમંતોન્નયન એટલે સીમંત ગર્ભ ધારેલી સ્ત્રી હોય એને સીમંત ભરવામાં આવે એ સંસ્કાર હશે. એટલે એ સંસ્કારથી કે છે ગર્ભમાં જે રહેલું બાળક હોય એને ચૈતન્ય શક્તિનો વિકાસ થતો હોય, એટલે બાળક હરતું ફરતું પછી સામાન્ય હોય પણ છતાંય એનામાં ચૈતન્યતા હોય, હાલતું ચાલતું હોય. અંદર ભગવાને તો આપણે કહ્યું છે કે બાળક જીવ તો આવી જાય છે એટલે એને જીવને બધી ખબર હોય છે. એટલે એના પ્રાદુર્ભાવ થવા માટે એ જ કારણથી ચોથા મહિને અથવા તો પછી 6ઠે મહિને 5મા-6ઠે મહિને સ્ત્રીના શરીરની શુદ્ધિ અને ગર્ભમાં રહેલા બાળકની રક્ષા તથા શિક્ષા આ સંસ્કારની અંદર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે છે. એટલે સ્ત્રીની જે શુદ્ધિ એટલે બધી વિધિ છે પ્રમાણે આપણે બોલાવીને સીમંત કરે છે એ વિધિ, અને બાળકની રક્ષા માટે તેમજ શિક્ષા માટે આ વિધિ કરવામાં આવે છે. એટલે અહીંયા કહ્યું કે અભિમન્યુને પણ ગર્ભાવસ્થામાં ચક્રવ્યૂહનું શિક્ષણ મળ્યું હતું. 6 કોઠાનું જે 7 કોઠાનું શીખ્યો હતો, અને 6 કોઠાનું શીખ્યો હતો એ ગર્ભાવસ્થામાંથી જ શીખ્યો હતો. એટલે બાળક અંદર ગર્ભાવસ્થામાં તમે જે કંઈ વિચારો બોલો બધી એની અસર થતી હોય ને સમજતો હોય છે, કારણ કે જીવ છે, બહાર આવ્યા પછી બધું ભૂલી જાય છે. એટલે એ સંસ્કારથી એને શિક્ષણ મળી રહે છે. એટલે આપણે ઘણીવાર કહીએ કે માતા જ્યારે ગર્ભવતી હોય એનું વર્તન સારું હોવું જોઈએ, માનસિક વિચારો સારા હોવા જોઈએ, મન પ્રફુલ્લિત હોવું જોઈએ, ભગવાનનું રામ રટણ ભજન કથા વાર્તા એવોનો જો વધાર કરવો જોઈએ, સારા વિચારો અને સારી વાતો થતી હોય એવું બધું સાંભળવું જોઈએ કે જેની અસર એના ગર્ભની ઉપર પડે છે, આવનાર બાળકની ઉપર પડે છે. એટલે આ ખાસ જે ગર્ભવતી સ્ત્રીઓ હોય અથવા સ્ત્રીઓ બધા જે થવાની હોય એમણે પણ આ ખાસ ધ્યાન રાખી જ્યારે ગર્ભાવસ્થાથી હોય ત્યારે આ બધું ધ્યાન રાખીને કરે તો એ બાળકની પર અસર થાય ને બાળક તંદુરસ્ત પણ જન્મે, સુસંસ્કૃત જન્મે અને સદબુદ્ધિવાળું ભવિષ્યમાં મહાન
પણ બને એવું જન્મે. એટલા માટે દરેક બહેનોએ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે હજુ શ્લોક ઘણો બાકી છે, એટલે આપણે 3 સંસ્કાર લીધા. હવે પછીના સંસ્કારો આપણે ફરીના ભાગમાં લઈશું. કારણ કે પછી હજુ આટલું બાકી છે, એટલે કલાક ઉપરનો ભાગ થઈ જાય. એટલે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. 3 સંસ્કારો કયા? બધા ભક્તોને જય સ્વામિનારાયણ. અને સત્સંગી આપણા બધાએ આ ખાસ આ કર્મ, આ સંસ્કારો વિશે જાણવું જોઈએ છે. એટલે બધા ટૂંકમાં શિક્ષાપતિ ભાષ્યમાંથી વાંચીને સમજાવું છું. એટલે જેને વધારે વિસ્તૃત હોય તો આપણા શાસ્ત્રો મળી જાય, એમની અંદર આ બધું લખેલું હોય છે. એટલે શિક્ષાપતિ ભાષ્ય પણ વાંચીને અથવા બીજા શાસ્ત્રોમાં પણ મળી રહે તો એ પણ વાંચવું. એટલું સાંભળીને એટલું નહીં, પણ પોતાને મળે તો એનો પણ વાંચીને ખ્યાલ મેળવવો. અને વાંચ્યું આ બધું આપણને પહેલાં આપણે અત્યારે જ કે આપણે બધું પહેલાં ના સાંભળ્યું, એટલે આપણે તો ખ્યાલ એ ના હોય. એટલે આવી બધી વસ્તુઓ વાંચવાથી મળે, ખ્યાલ આવે તો આપણે પાછળના બીજા જે હોય એમને પણ આવી રીતે કહી શકાય કે આ બધું વાંચવાથી અને સાંભળવાથી જ આ જ્ઞાન આવે અને એ પ્રમાણે વર્તાય. એટલે બધા ભક્તોએ આવું બધું વાંચવું જોઈએ. અને શાસ્ત્રો પણ વાંચન સાંભળ્યા કરતાં વાંચન પણ વધારે હોવું જોઈએ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.